નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ખાખી, ખનીજ અને રાજકારણના કથિત ગઠબંધનનો વધુ એક કિસ્સો ચર્ચાની ઈરણે ચડ્યો છે। કડોલી ગામના અને પૂર્વ તાલુકા ઉપપ્રમુખ રહી ચૂકેલા રાજકીય નેતા હિતેશ પટેલ અને તેમના નાના ભાઈના કારનામાં હવે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। કડોલી વિસ્તારમાં ફાળવાયેલી સરકારી લીઝની આડમાં બાજુના ગામ મહાદેવપુરાની સીમમાંથી અને નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે કરોડોની રેતી ચોરી કરવાનો મોટો કારસો પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર હિતેશ પટેલ પૂર્વ તાલુકા ઉપપ્રમુખ તરીકે મોટી રાજકીય વગ ધરાવે છે। આ વગના જોરે જ કાયદો ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ આ સરકારી લીઝનું વહીવટી સંચાલન તેમના નાના ભાઈ સંભાળે છે। લીઝ કડોલી ગામના વિસ્તારમાં મંજૂર થઈ છે, પરંતુ આ ભાઈઓની ભૂખ એટલી વકરી છે કે રાતોરાત JCB અને ડમ્પરો મહાદેવપુરા ગામની સીમમાં અને નદીના પ્રતિબંધિત વિસ્તારોમાં ઘુસાડી દેવાતા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે। રાતના અંધારામાં ખનનનો ખેલ નિયમ મુજબ લીઝ પર સૂર્યાસ્ત પછી ખનન થઈ શકતું નથી, છતાં રાત્રિના અંધારાનો લાભ લઈ મહાદેવપુરાની સીમ ખૂંદી વળાઈ છે। રાતભર ઓવરલોડ ડમ્પરો દોડાવીને સ્થાનિકોની ઊંઘ હરામ કરી નાખવામાં આવી છે। આ કૌભાંડ માત્ર સીમ બદલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાનો ટેક્સ અને રોયલ્ટી ચોરીની આશંકા સેવાઈ રહી છે। મહાદેવપુરાની સીમમાંથી રેતી ચોરી કરીને પાસ કડોલીની લીઝના ઇસ્યુ કરવામાં આવે છે કે પછી પાસ વગર જ ગાડીઓ રવાના થાય છે, આ એક ઊંડી તપાસનો વિષય છે। જોરાપુર વિસ્તારની નદીના પટમાં જે રીતે ઊંડા ખાડા કરીને નિયમ બાહ્ય ખોદકામ થાય છે, તેનાથી ચોમાસામાં નદીનું વહેણ બદલાવાનું અને આજુબાજુના ખેતરો ધોવાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે। આ કોઈ સામાન્ય ચોરી નથી, આ એક પૂર્વ રાજકીય હોદ્દેદારના ભાઈ દ્વારા આચરવામાં આવતું સરેઆમ કૌભાંડ હોવાની ચર્ચા છે। ત્યારે હિંમતનગરના ખનીજ અધિકારીઓ સામે પણ પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે। પૂર્વ તાલુકા ઉપપ્રમુખ હિતેશ પટેલના રાજકીય પ્રભાવથી ખનીજ અધિકારીઓ કાર્યવાહી કરતા અચકાઈ રહ્યા છે, તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે। આ પ્રવૃત્તિઓ પાછળ રાજકીય કનેક્શનનો ઉપયોગ કરીને તંત્રને શાંત રાખવામાં આવી રહ્યું છે, એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા। Subscribe now and press the bell icon. Never miss an update.